હેલો એવરીવન, તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ હમસ. તો હમસને આખી રાત પલાળીને મેં 5 વિસલ મારી દીધી છે. અને આ વિસલ માર્યા પછી હમસને બનાવવા માટે પહેલે છોલીને એકદમ પ્રોપર થોડા ઠંડા કરીને એના છોતરા નીકાળી દેવાના છે. એક એક છોતરાને પકડીને નીકાળવાનું છે. બહુ જ મહેનતનું કામ છે. પછી એક જારમાં આપણે બધા વસ્તુને મિક્સ કરીશું. એની અંદર મેં ગાર્લિક લીધું છે, તલ લીધા છે, જીરું પાવડર લીધું છે, લીંબુ લીધું છે અને થોડું સોલ્ટ લીધું છે, ઓલિવ ઓઇલ લીધું છે. બધાને ક્રશ કરી નાખવાનું છે પ્રોપરલી. થોડું ઠંડુ પાણી નાખવાનું છે જરૂરિયાત મુજબ. અને હમસ તમારું રેડી છે. તો બહુ જ ટેસ્ટી હમસ બને, તો ઘરે જરૂરથી ટ્રાય કરજો. મને તો ખૂબ જ ભાવ્યું અને સુપર ટેસ્ટી, બધા સાથે ચાલી શકે ડિપ્સ તરીકે. સો ફાઇનલી હમસ રેડી છે અને તમે બહુ બધી વસ્તુઓ સાથે ખાઈ શકો છો, એઝ અ ડિપ્સ યુઝ કરી શકો છો. લેટ મી ટ્રાય ધીસ. સુપર હમસ બને છે. ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો. તમે જોઈ